શું પેરેન્ટ્સ તમારું બાળક પણ કારણ વગર લાંબા ટાઈમ સુધી રડ્યા કરે છે? તો આ વિડીયો તમારા માટે છે. બાળકના રડવાના મુખ્યત્વે બે જ કારણ હોય છે, એક તો ભૂખ અને દુઃખ. ભૂખ્યું બાળકને રાખવાનું નથી અને દુઃખની અંદર 90 થી 95% કિસ્સાઓની અંદર બાળકની એક જ સમસ્યા હોય છે, જે છે ગેસની સમસ્યા, જેને આપણે મેડિકલ ટર્મિનોલોજીની અંદર ઇન્ફેન્ટાઇલ કોલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. જો આપણું બાળક કારણ વગર લાંબા ટાઈમ સુધી રડતું હોય તો તેને કોલિકની સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. હવે ડૉક્ટર મિત્રો કઈ રીતે આ કન્ડિશનને ડાયગ્નોઝ કરતા હોય છે? જો બાળક દિવસની અંદર 3 કલાક કરતાં વધારે સતત 3 દિવસ સુધી, અને આ જ વસ્તુ 3 અઠવાડિયા કરતાં વધારે ટાઈમ સુધી જો બાળક કારણ વગર લાંબા સમય સુધી રડતું હોય તો તેને ઇન્ફેન્ટાઇલ કોલિક તરીકે ડાયગ્નોઝ કરવામાં આવે છે. હવે આ ઇન્ફેન્ટાઇલ કોલિકના લક્ષણો કયા કયા છે? તો બાળક બહુ બધું જોર કરે, મુઠ્ઠી વાળીને જોર કરે, જે એના પગ છે એને પેટ તરફ વાળે, બાળકનો ચહેરો લાલ ગુમ થઈ જાય, આ બધા ઇન્ફેન્ટાઇલ કોલિકના લક્ષણો છે. તો શું આ એક બીમારી છે? કાં તો પછી આપણે એવો પણ વિચાર આવે કે આ થતું શાના લીધે હશે? તો મોસ્ટલી દરેક બાળક જ્યારે ધાવણ લે છે ત્યારે ધાવણની સાથે સાથે એની અંદર આજુબાજુ વાતાવરણમાં રહેલી હવા પણ પેટની અંદર જાય છે. જો અમુક કારણોસર એ હવા બહાર ના નીકળે તો એ ગેસ એનો રસ્તો શોધી લે છે, અને ગેસ જો આંતરડામાં ફસાઈ જાય તો બાળકને એ ગેસને બહાર કાઢવા માટે થોડું જોર કરવું પડતું હોય છે, જેના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે. બીજી વસ્તુ કે ઇમેચ્યોર ડાયજેસ્ટિવ સિસ્ટમ. બાળકનું જે પાચન તંત્ર છે એ હજી વિકસતું હોય છે, તો તેને ગેસ કાઢવાની અંદર થોડી સમસ્યા થતી હોય છે, જેના કારણે પણ આ કોલિકની સમસ્યા થઈ શકે છે. આમ તો બીજા ઘણા બધા કારણો છે, પણ મેઇન આ બે રીઝન છે જેના કારણે ઇન્ફેન્ટાઇલ કોલિક થઈ શકે છે. આ એક બીમારી નથી, આ એક નેચરલ પ્રોસેસ છે, એક વિકાસનો ભાગ છે. યુઝ્યુઅલી 2 થી 3 અઠવાડિયાનું જ્યારે બાળક થતું હોય છે ત્યારે આ સમસ્યા ચાલુ થતી હોય છે. 6 અઠવાડિયાનું એટલે કે 1.5 મહિનાનું બાળક હોય ત્યારે આ સમસ્યાના પીક પર હોય છે, અને 3 થી 4 મહિનાની અંદર ઓટોમેટિક આ સમસ્યાની જાતે બંધ થઈ જાય છે.